દાતા સર્વે જગતના છે પરમાત્મા, છતાં પોતે ખાતા પીતા નથી. તે પરમાત્મા નિરાકાર અસલ ભગવાનને ઓળખો. બીજા સાકાર સ્વરૂપવાળા હોય છે તે જન્મે છે ને મરે છે, તેને જુદા જાણો. તો જે શરીરવાળા ભગવાન ખાય છે, ફળ, પાંદડા, રસ વગેરે અનાજ ફણગાવીને લે છે, નિરાકાર પ્રભુ ખાતા જ નથી. અજ્ઞાનીનું અહંકાર છે તે નિરાકાર પ્રભુ ખાય છે. અચ્છા, શરીરવાળાનું નામ પડે છે, તેના અક્ષર વડે નામ લખાય છે. નિરાકારનું નામ જ નથી, તે નિરાકારનું નામ લખાતું એ નથી. શરીરવાળાને પોતાના શરીરનો જ પ્રેમ હોય છે. નિરાકારનું શરીર જ નથી, તેને જીવ પ્રાણી માત્ર ઉપર પ્રેમ રાખે છે. શરીરવાળો જે જગાએ જન્મે છે તે જગાએ તેને પ્રિય હોય છે. નિરાકારને 14 બ્રહ્માંડ વિશ્વ આખું પ્રિય હોય છે. શરીરવાળો જ્યાં જન્મે છે ત્યાં જ ન્યાય કરે છે, સુખી દુઃખી થાય છે. અને નિરાકારનું જીવ પ્રાણી માત્રના ગુણકર્મ સ્વભાવ મુજબ ન્યાય કરે છે, જન્મ આપે છે. શરીરવાળા ગુણકર્મ સ્વભાવવાળા સારા ખરાબ વધે છે, ઘટે છે. નિરાકારમાં કોઈ ગુણ જ નથી કે કર્મ સ્વભાવ સારા કે ખરાબ કાંઈ જ નથી. અચ્છા, શરીરવાળો દેખાય છે, રૂપ, રંગ, નામ, આકાર આંખથી દેખાય છે. નિરાકારના દર્શન સુરતાની શાનથી દર્શન થાય છે. શરીરવાળો ભક્તનો ભાવ સંદેશો શબ્દોથી સાંભળે છે. નિરાકાર ભક્તના અંતકરણથી સૂક્ષ્મ વિચારથી જાણે છે. શરીરવાળા ભગવાન પોતાના 3.5 હાથની લંબાઈનો માપનો બને છે. નિરાકારનો કોઈ માપ જ નથી, જે 14 બ્રહ્માંડમાં ઠસો ભરેલા છે. શરીરવાળા ભગવાન જ્ઞાન અજ્ઞાનના ક્રમથી હસે છે અને લડે છે ને લડાવે છે. નિરાકાર પ્રભુ જીવ કોઈ ચોરી કરે, ખોટા કર્મ કરે ત્યારે હસે છે, તે કર્મ પ્રમાણે જન્મ આપે છે. શરીરવાળા ભગવાન મરે છે, બીજાને મારે છે, ચોરી વગેરે કરે છે. નિરાકાર પ્રભુ મરતા જ નથી કે ચોરી કરતા જ નથી, તે કોઈને મારતા જ નથી, કારણ કે એનું શરીર જ નથી, ત્યારે તો એ નિરાકાર કહેવાય છે. તો નિરાકાર પ્રભુને શરીર નથી, તેને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો. અને જે શરીરવાળા છે